જીત્યો રાજકોટ, જીત્યો રાજકોટ, જીત્યો રાજકોટ। ये मारा गुरु दादा ने शोभे
જોડિયા ગામમાં રખાના દર્શન દેજો રે કદાતારી કરવાનો નહીં हेठा बेही जाओ तारा छोकरा ने लिया सही ला बे ने ऊपर का तारा छोकरा ने तारा छोकरा बे ने लिया बे ने भेगा थोड़ा पोरा ऊपर जाई बोलो हुई गयो तो आ नहीं धुने आ हमारो बापू आवे नो धुने आवड़े मनवाला मरी बदली रात ना बदली मदरा का गजल भाई मदरा का गजल भाई को शोभता प्यारे
મારી છોકરીઓ આવી આ ઝૂંપડી છે આ ઝૂંપડી ની તને ખબર શિવા મોટા પર હા હા બે મારી દુઃખ બહુ પડ્યું આટે આટે વેસાય પણ આમ જો આજ મારી આ ભૂમિ મારા બાપ મુરવાની દેવી મારા બાપ તારી બોલી અમારી ભનુ બાપાની વસ્તી છે ખોટા રૂપિયા તને ખબર पेट भराता नता ने एक समय आ भूमि माथे फूटले ढाका बसला ई समय ની માલી માં મળી એક 50 રૂપિયાના કાવડિયા અહીં દેવીનો ભાગ ભરવાના નતા પહેરવા લુગડું નબરે ખાવા ધાન નબરે बाप केने वातो करी बाप मने ई दुख आखो दिवस बसला भूखा टरवरता होय रातना 12 वागे 11 वागे અને 11 વાગે બસલા ખાવા ભેગા થાય લોટ લઈને આવે
હકીકતની વાત ઓલી સકલી શરણ લઈને આવે ને ભાઈ એટલે સકીના બસા મોઢા ફાડીને બેઠા આ દોશી પાટે પાટે ફરી એક એક કોલસો કરી વીણી અને જામનગરની બજારમાં એક કોલસા વેચે ત્યાંથી લોટ લઈ રાતે 11 વાગે 12 વાગે આવે ને થઈ જવાના સકીના બસલા મોટા ફાડી નો બેઠા હોય એ બસલા મોટા ફાડી ભૂખા બેઠા હોય મારી ગરીબીની દેવી મારી ઓલી કહેવત છે ને મારી દુખતા માથે ટપોરો લાગે ને માણસ સહન ન કરી શકે હો હે જો નોધારા કરતી નહીં મારી નોધારા કરતી નહીં રેવા દે તને કેમ હારું લાગે આ ગરીબી માંથી નીકળ્યા બસલા હા ભાઈ આગળ એક સમય આયા બોલી હતી સૈલા બાવો છો ને બાવો દીકરા હારો થઈને બાવો થઈને ફરસ પણ મારી મુરિયાની મારી કડવીની દેવીની વાત આપો સૈલા હે મારા સકાર આ ભૂમિમાં તમારી વાત મારી હું સહેલો વાંચ્યો છું મારા સગન કોઈ લેતું નથી તને મારા અપસકન નથી થતા મારા બાપ બોલવાની દેવી તઈ બોલી માંડીને રવા દે મારી બોલી માંડી દેવા દે મારા સહેલા રોમાં આ ભૂમિમાં તમારી બોલી માંડી મારે હવે દીધા વિના ખાવું નથી તે બોલી માંડી ને દીધા વગર નહીં ખાવ બસ જજો પણ મારી એક વાત મારી કદાચ સહેલાની કોઈ ભૂલ હોય ને તો મારી હમજો જવા દેજે પણ મારી તારી દીધેલી માયાના તારા દીધેલા છોડવા છે હે તારા દીધેલા છોડવા તારા દીધેલા
મારી તારા દીધેલી માયા છે. ભાઈ ઓલી માણસ ની કહેવત છે ને ભાઈ, હારા રે તો ભલા મારા હવ હારું લગાડે. કહેવત છે ને ભાગલ ગાડું હોય જગતમાં માણા હૈડેડ કરતા હોય ને એનો ધણી કોણ થાય? કેટલાય માણસો એવા છે ભાઈ જેમ કૂતરાને માણા હૈડેડ કરે ને એમ માણસો ને માણા હૈડેડ કરે છે. પણ દેવી હોય ને ભાઈ, હૃદયમાં દેવીની ઓળખાણ થાય. મારી નાઈટ ને મારી પાસે ક્યાંક તમે જઈને બેહો ને અને દેવીની વાતો હાલતી હોય ને તઈ મનોમન એવું નક્કી થાય કે ધર્મ આવવું હોય છે. હૃદયમાંથી દેવીની ઓળખાણ ઊભી થાય ને એ હૃદયમાંથી ઓળખાણ ઊભી થાય કોઈને કહેવાય નહીં. જેને હૃદયમાંથી દેવીની ઓળખાણ ઊભી થાય ને એકલો રોવે છે બાપ. એને જેને ધર્મના શબ્દના બાણ લાગી જાય કે ગરીબની દેવી હોય ને તો કોકની વાયરે આવે. ગરીબની દેવી છે ને કોકની વાયરે આવે પણ બાપ એનું રટન કરવું પડે ભાઈ. એમણા ન આવે, ઢોસા ટૂંબા ખાવા પડે, માણસના ધક્કા ખાવા પડે ભાઈ. માણસ ધક્કો મારે વયો જાય અહીંથી. અહીંથી વયો જા એવા ઢોસા ટૂંબા મારે પણ હાલ તો થઈ જાય ને તો એમ કહેતો જાય જો મારી દેવી છે તો કોકની મારી જગતમાં મારી. મીઠાપરા પરિવારમાં હાથવાળાનો રાજડો રોતો રોતો હાલતો થઈ ગયો. ભાઈઓએ સકારો દઈ દીધો, હાડા તંદી તમારા ઉતારો ભરીને અહીંથી વ્યા જાવ, અમારે દેવી પૂજવી છે એમ પેલા માણસની કહેવત છે ને બાપ ગરીબને હાવ જકારા દે ભાઈ.
જેની વાય કોઈ ન હોય ને गरीब ने हमजकारो ये वरना गरीब क्या गई राम गरीब क्या दे राव एनी राव हाबरे कोण એની રાવ કોઈ નો આપણે બાપ કોઈ પડેલ પાનિયાની દિલી હોય તો પડેલ પાણીની દેવી હોય ને અરે આ છોકરા હમણાં સક્રિય આવીને પડી ગયો એના છોકરા આ જીણકું આ બસલું રહ્યું આ પહોળું શું સમજે બધા હે આ કર્મે લેખા કીતા સઠીના સુકે ને ઉન્નત કરી 1000 આખરના આટા ખેગરભાઈ આ કારો નીકળી જાય હે આજે ભૂએ એમ કીધું કે પરવીને શંકર આવી ગઈ પણ અહીંયા આજે ભૂ કે મામા પરવીને શંકર આવી ગયા આ ભૂમિમાં તો શંકર આવી ગયા આ યુધી નો આવી હે आजा वो कदम ठोट मारे ने कर्मनो लुटायेलो मानस होय ने जे कर्मनो लुटायेलो मानस होय ने तमे पूछ्यो कर्म એટલે શું કહેવાય જે દુઃખમાંથી નીકળો હોય ને એના પાસે તમે પૂછ્યો દુઃખ કેને કહેવાય જેને દુઃખ નો જોયું એને ખબર ન હોય જેને દુઃખ જોયું એને પૂછી જોજો ये टकसानी क्या है रोटला बना बटका हारो थे जे बोला तमे कूतरा ने हाइड करो ने पाछो व्यू जाय पाछो आवे वरी हाइड करो ने वही जाय पाछो आवे रोटला ना बटका हारो थे आवी थी तरवीड़ा होय ने એને તમે પૂછ્યો દુઃખ કેને કહેવાય ભાઈ
કોઈને કહેવાય એવી ન હોય જાવે અજા બો તમે કયો ને એટલે એમ કે કાતો ગાંડો થઈ ગયો માણા એમ કે દેવીની વાતો આવી થોડી હોય દેવીની વાતો કેવી હોય બાનું દીએ અને મારી નાચની માલિકા નામ કાઢી દીએ અને પછી તાગવા ઊભી થાય હો અજા બુઆ પછી તાગવા ઊભી થાય હે આ ધર્મની વાતો તમે જો સાંભળો ભૂવો થાય ને એક બે દેરાલા કરે ને ખડિયાની માલિકા નાચની માલિકા નામ રોશન કરતી અને પછી જોવે કે હવે મારો દીકરો શું કરે તમે જોજો મારું નામ મૂક્યા નહીં તો મારું નામ મૂક્યા નહીં તો હું બાવડું મૂકું નહીં હા મારી આ ધર્મની વાત કાલનો બિનાવ બન્યો ને અજા બુઆ આયા નરસિંહ દેવી પૂજીને આથી જઈને અને ઓક્સિજન ઘટી ગયું આમાં ઝાડને ખેગાર બુઆ ઝાડને માસ અજાને કાસા રાત છે એટલે આ અજો બુઓ અહીંયા જઈને ઉભો રહ્યો મારી મારો ભીડા પણ આટાડે મારી નાખ્યો પછી માર નાખ્યો ઈ વાત પાછી માણસને મોઢે નો કહેવાય ઈ દેવી મારી બીજું કાંઈ નથી મરવા જોગ છે મરી જાય તો મને વાંધો નથી પણ મારી તારી વાતો થઈ છે મારે શું કરવું હે કે ભાઈ કાલ દર્શન દેવી પૂજીને આવ્યો અને આજ મરી ગયો તો મારી તારા નામને કલંક લાગશે બાપ બાપ કડવિયાની દેવી હકીકતની વાતો ખેગારભાઈ 80 વર્ષની ઉંમર 80 વર્ષની ઉંમર અને ડોક્ટરે એમ કીધું કે ભાઈ ઓક્સિજન નથી આમાં રાજકોટ ભોગે તો ભલે ને કે તમારે ભગવાનનું ભજન કરો પણ આ શબ્દના લાગેલા માણસની વાત કરી હજી હવા મહિનો પૂરો દેવી પૂજવાનો થયો નથી અને આવડા છોકરાને ભૂવો કર્યો આ છોકરો બાયણી જેમ કીધું મારી આજ મારી નાખવા રહેવા આજ કદાચ આવ્યું હોય ને તો મારા ભગવાન આડી ઊભી રહી જાય શું કામ કે મારી તારી વાતો નબળી થાય અમારી થાય તો વાંધો નહીં હે અમારી અમે તો ખાડ કાયા માંડવી છે પણ કાલે એમ કહીએ ને કે કડવા પેટની વસ્તી છે ને ભાઈ દેવી એનું ખાધું નહીં જો દેવી જમીન ભૂવો મારી નાખો હે મારા બાપ કડવી દેવી જોજે હો આ ધર્મ છે ને આ એક મુદ્દામાં તમે ભાઈ ખેગારભાઈ તમે ભેગા છો આજના બીજા મુદ્દામાં આપણે બધા ભેગા છે આ ધર્મ આ જીગા તો તમે જુઓ ભલા આ જીગાનું પરમાણ તો જોવો મારી વસતી મશનો ડાગ લમ નહીં ઘડિયા ખંડ થવા
છોકરીઓ આવે જોઈએ હો મારી છોકરી કેવત છે ને માણસ તો હાલતા ભૂલી જાય ભાઈ જો માણસ ને ભલા માણસ જો ધર્મ ને ઓળખી જાય તો જગત ની માલિકા માણસ છે ને દેવ બની જાય બાપ પણ ધર્મ ને માણસ નો ઓળખી કે ભાઈ મારી તને કોણ ઓળખી કે બાપ પણ મારી કાલ બોલી મારી મારી બાલિયાની વસ્તી ખેકરભાઈ બે બાજુ છોકરાને આમ ઓશિકા ભરાવીની છોકરે છેલ્લી વાત એક જ કરી હતી મને મારી દેવીના એક વખત મઠના મને દર્શન કરાવો મને પૂજા પરના દર્શન નો કરાવો તો કાંઈ નહીં મને મઠના દર્શન કરાવો ડોક્ટરે કેવી વાતો કર્યું ભાઈ કે ભાઈ આ છોકરાની બે કિડની ફેલ છે બે કિડની હાલે અહીંયા લઈ આવી રિક્ષા માંથેથી ઉતાર્યો 7 જણા જેમ શેડા જાલી 7 જણા અહીંયા હુડાયો અને બાલા બાપાની વસ્તી થાપોકાર કર્યો બાલા બાપા વાળી મણા બેઠા ગયા કે કર ભાઈ હકીકત ને મળદું નાથામાં મારો દીકરો હકો છે ને હકીકતમાં મળદું લઈને આવ્યા હતા ભૂમિમાં થાવ અને અહીંયા બોલી માંડ્યો કેવી વાત માંડી આ દેવી એવી વાત માંડી ભલિયા કોકના તો 3 કલાકના વધારો હોય કોકના 2 કલાકના વધારો હોય પણ મારી મૂલવાની દેવીને મારા કરવેરી દેવીના છે ને ભાઈ મારા 15 મિનિટનો વધારો ને 15 મિનિટની માલિકા કદાચ ધરતીમાંથી કોઈ હલવી ના દાંત નો કગાડું ને તો તમારી ઉજળી પેઢીને ભાઈ વૈષ્ણવ ડાઘ લાગી જાય બાપ મળી મારી તને સમજાવે એવા માનવી નથી પણ હા ભાઈ મારી આજ તારી વસ્તી છે ને મારી તારી વસ્તી તલખે છે તારી જગત માંથી લઈ આવીને મારી તારે કેવું હોય કઈ લઈ જઈએ તારી જેટલી ગાડા મારે કહાડી બાંધવી એટલી બાંધીએ आई बात से तारी कीधी नहीं थाती हुई तई मारी तारी वस्ती मળી આવજો તઈ તારી વસ્તી રોવે છે તઈ તારી વસ્તી ને વાજિયાના મેણા છે
છે ભાઈ થોડુંક પાણી પાઈ દીજે ભાઈ પાણી પાવ